પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટેક્સ્ટ બુકની અંદર આપણે આ બધી ચર્ચા કરી લીધી. મુક્ત પતન કોને કહેવાય, મુક્ત પતનની સૂત્ર તારવણી કરી લીધી, ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય એની વાત કરી. બરાબર, આ બધી વાતચીત આપણે કરી અહીંયા. બરાબર, આપણે કીધું હતું કે એક ટોપિક આપણે ફરીવાર તમને સમજાવશું, એની પણ વાત કરી દઈએ. જો ચાલો, કેટલાય આ બધાએ લખ્યું હતું, ટોપિક એક એક બબ્બે વાર લખ્યું હતું. ક્લિયર આવે છે બેન? ક્લિયર? બધું એકદમ ક્લિયર જ છે, ક્રિસ્ટલ ક્લિયર છે બેટા. અવાજ આવે જ છે બધાને? લખ્યું? બસ, સરસ, વેરી ગુડ. લખશો તો જ આવડશે બેટા, લખશો તો જ આવડશે, નહીતર નહીં આવડે. લખશો તો જ આવડશે બેટા. ન લખ્યું હોય તો હવે લખી નાખજો. અને હવે અહીંયા ધંધામાં ધ્યાન આપો. જોવો, તમે તમારા પુસ્તકમાં આવી જાઓ. તમે પેજ નંબર કેટલા છે પુસ્તકમાં? તમે જુઓ પેજ નંબર 103 ઉપર આવી જાઓ. પેજ નંબર 103. પેજ નંબર 103 ઉપર આ સૂત્ર આપણે તારવ્યું. આ સૂત્ર તારવ્યું. મોટા ભાગે સાહેબ પદાર્થો ક્યાં હોય? તો કે મોટા ભાગે પદાર્થો ક્યાં તો પૃથ્વીની સપાટી ઉપર હોય અને કાં તો એની નજીક હોય. તો જો પદાર્થો પૃથ્વીની સપાટી પર હોય તો આ પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર એ આપણે કેપિટલ આર લઈ શકીએ. તો આ ડી ની જગ્યાએ કેપિટલ આર રાખ્યું. કેટલીક કિંમતો અહીંયા આપણને આપે છે. જેમ કે જી ની કિંમત આપણને ખબર છે 6.7 અંદાજિત લીધી છે. 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. પછી કેપિટલ એમ એટલે શું? તો કે સાહેબ પૃથ્વીનું દળ છે. પૃથ્વીનું દળ કેટલું છે? જો તમને પુસ્તકમાં આપ્યું છે 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ આ પૃથ્વીનું દળ છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? પૃથ્વીની ત્રિજ્યા તો કે એ છે સાહેબ 6400 કિલોમીટર. અને 6400 કિલોમીટર ને મીટરમાં ફેરવો એટલે 6.4 ગુણ્યા 10⁶ મીટર. આ મીટરમાં જોવું જોઈએ, કિલોમીટરમાં ન ચાલે. આ બધી વસ્તુ તમે અહીંયા મૂકી અને સાદુરૂપ આપો તો આ જી ની કિંમત આપણને 9.8 મળે. આ જી ની કિંમત આપણને 9.8 મળે. બરાબર. હવે એક સરસ મજાની વાત આપણે વિચારીએ. જોજો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે શીખી ગયા. એને હું જરાક અહીંયા લખી કાઢું. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે શીખી ગયા, એને હું અહીંયા લખું છું. અચળ અથવા નિયમિત, તમે લખજો. આવડતા હોય તો જાતે લખો. પ્રવેગી ગતિના સમીકરણો. કેટલા સમીકરણ છે? તો કે સાહેબ 3 સમીકરણ છે. કયા કયા 3 સમીકરણ છે? જો અહીંયા પહેલું સમીકરણ સાહેબ આ છે, v = u + at. બીજું સમીકરણ આ છે, s = ut + ½ at². આ બીજું સમીકરણ છે. અને ત્રીજું સમીકરણ છે એ છે v² - u² = 2as. આવા 3 સમીકરણ છે. ખાલી આ સમીકરણ નહીં, આપણને એ પણ ખબર હોવી જોઈએ કે જ્યાં આ u એટલે શું છે? તો કે u એટલે સાહેબ પ્રારંભિક વેગ થાય. u એટલે પ્રારંભિક વેગ થાય, જેને આપણે કયા એકમમાં માપવાનો હોય સામાન્ય રીતે? તો કે સાહેબ મીટર પ્રતિ સેકન્ડ. આ v એટલે શું થાય સાહેબ? તો કે v એટલે અંતિમ વેગ થાય. v એટલે અંતિમ વેગ થાય. એને પણ શેમાં માપીએ આપણે? તો કે સાહેબ મીટર પ્રતિ સેકન્ડમાં માપીએ. આ a એટલે શું થાય? તો
તો કે એ એટલે પ્રવેગ થાય, પણ આ પ્રવેગ અહીંયા કેવો છે તો કે અચળ પ્રવેગ છે. તો આ અચળ પ્રવેગ જેને શેમાં માપીએ આપણે? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. પછી ટી એટલે શું થાય? તો કે ટી એટલે સાહેબ સમય થાય. સમય આમ તો સાહેબ આપણે કલાકમાં માપીએ, મિનિટમાં માપીએ અને દિવસમાં માપીએ, પણ હાલમાં આપણે સમય શેમાં માપવાનો છે? સેકન્ડમાં માપવાનો છે. અને છેલ્લે છે એસ. એસ એટલે સ્થાનાંતર થાય. એસ એટલે સ્થાનાંતર થાય. અને આ સ્થાનાંતર આપણે શેમાં માપવાનું છે? તો કે સાહેબ એ મીટરમાં માપવાનું છે. બોલો, અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું? અહીં સુધી બધાને ખબર પડી ગઈ? આ તો બધાને ખબર જ છે, મતલબ પહેલા તમે ભણેલા છો. હવે ભાઈ, હવે જે ટોપિક આવે છે એમાં છે ને 11મા વાળા તે ફાટી પડે છે, એમાં એને ફાવતું નથી. આ સમીકરણો બેટા આપણે યાદ રાખવા પડશે. આ સમીકરણો યાદ રાખવા પડશે ને યાદ રાખવાનો એકમાત્ર રસ્તો એ છે એને વારંવાર લખવા. એને વારંવાર લખવા એક જ રસ્તો છે. હવે આપણે આ સમીકરણો માટે હું અહીંયા લખું કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. હવે ધ્યાનથી સમજજો અહીંયા, બાકી કાંઈ નહીં આવડે. ધ્યાનથી સમજજો બેટા અહીંયા. હવે ધ્યાનથી સમજજો અહીંયા, બાકી હવે કાંઈ નહીં ખબર પડે. હવે 5-10 મિનિટ અહીંયા ધ્યાન દેજો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો મુક્ત પતન માટે લખતા. મુક્ત પતન માટે લખતા. યાદ રાખજો, અચળ પ્રવેગી ગતિના સમીકરણ સાહેબ હવે આપણે મુક્ત પતન માટે લખવા છે. તો પહેલા તો સમજો કે મુક્ત પતન માટે A બરાબર G થાય. A બરાબર G થાય. મુક્ત પતન જ્યારે કોઈ પદાર્થ કરે ત્યારે એની ઉપર પ્રવેગ માત્ર ને માત્ર કોનો લાગે? તો કે ગુરુત્વાકર્ષણ બળનો, એટલે પૃથ્વીનો. તો ગુરુત્વાકર્ષણ દ્વારા લાગતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એને સ્મોલ g નામ આપ્યું છે અને એની કિંમત છે 9.8. અને આ g ની દિશા હંમેશા કઈ હોય? હંમેશા તો કે પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. કેમ કે પૃથ્વી ખેંચે ને કેન્દ્ર તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. અથવા બીજી ભાષામાં તમે એવું કહી શકો, મારી ઉપર g નું મૂલ્ય, આની ઉપર પેન ઉપર g કેમ લાગે? નીચે, બરાબર? તો બીજી ભાષામાં આને તમે કહી શકો શિરોલંબ અધો દિશામાં. શિરોલંબ અધો દિશામાં. શિરોલંબ અધો દિશામાં ન ખબર પડે ને, બહુ સાદી ભાષામાં કહું ને તો આમ નીચે તરફ. એકદમ સાદી ને સરળ ભાષામાં નીચે તરફ આ g ની દિશા થાય. પછી બીજું તમે સમજો કે સંજ્ઞા પદ્ધતિ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ. ધ્યાન આપજો, અહીંયા આપણે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લઈએ છીએ. સંજ્ઞા પદ્ધતિ કેવી છે આ સંજ્ઞા પદ્ધતિ સાહેબ? સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે છે? તો કે ભાઈ સંજ્ઞા પદ્ધતિ તમને તમારું મન પડે ને એવી તમે લઈ શકો. સંજ્ઞા પદ્ધતિ તમને તમારું મન પડે ને એવી તમે લઈ શકો. પણ સામાન્ય રીતે સંજ્ઞા પદ્ધતિ શું લેવામાં આવે છે? તો કે સાહેબ ઉપરની દિશા એને ધન લેવામાં આવે અને નીચેની દિશા એને ઋણ લેવામાં આવે. બરાબર? આ આપણી સંજ્ઞા પદ્ધતિ છે. ઉપરની દિશા એને ધન લેવાની અને નીચેની દિશા એને ઋણ લેવાની. હવે આપણે આટલા બોલો, અહીં સુધીનું બધાને ખબર પડી? થોડું થોડું તમે લખતા જજો સાથે. અહીં સુધીનો ખ્યાલ આવ્યો બેટા? અહીં સુધી ખબર પડી ગઈ? સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ એમાં ઉપરની દિશાને છે ને એ ધન લેવામાં આવે
અને નીચેની દિશાને ઋણ લેવામાં તો એ મુક્ત પતન કહેવાય. હું કોઈ પદાર્થને આમ ઉપરથી મૂકું એ પણ મુક્ત પતન કહેવાય. તો મારે એવું ગણવું હોય કે સાહેબ મેં આ પદાર્થને 5 ફૂટથી નીચે મૂક્યો તો એ ક્યારે નીચે પહોંચશે, કેટલા સમય બાદ, તો હું ગણી શકું આ સૂત્રની મદદથી. હું આ પદાર્થને 5 મીટરથી નીચે ફેંકું તો એ કેટલા વેગથી નીચે પડશે એવું હું ગણી શકું આ સૂત્રની મદદથી. તો આ સૂત્રને આપણે ફરીવાર લખવા છે. આ સૂત્રને આપણે ફરીવાર લખવા છે. કોના માટે? તો કે અચળ પ્રવેગી ગતિ માટે. બરાબર, આ સમીકરણો અચળ પ્રવેગી ગતિ એટલે મુક્ત પતનની ગતિ માટે. અચળ પ્રવેગીને તો છે જ ત્યાં, મુક્ત પતન માટે લખવા છે. એની સંજ્ઞા પદ્ધતિ આવી છે, ઉપરની દિશાને પોઝિટિવ લેવાની, નીચેની દિશાને નેગેટિવ લેવાની. હવે અહીંયા સમજો, હું 2 કિસ્સાઓ લખીશ. એમાં પહેલા તો મારે આ દડાને પહેલા તો થોડીક સ્પીડ આપવી જ પડે, એટલે અહીંયા આ પદાર્થની શરૂઆતની ઝડપ 0 ન હોય. આ સમજાય? મારે આ પેનને આમ ફેંકવી હોય, આ પેનને આમ ફેંકવી હોય આમ, તો આ પેનને મારે શરૂઆતમાં તો સ્પીડ આપવી જ પડે. તો અહીંયા આગળ u ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે u શું થાય. આ સમજાણું બેટા? હા ના કહેતા જાજો એટલે આગળ વધતા જઈએ આપણે. સમજાણું? ઓકે. પછી તમે એટલું પણ સમજતા હશો કે જો સાહેબ આ પેનને મેં ફેંકીને તો એની સ્પીડ પહેલા વધારે હોય, એ ધીરે ધીરે ઓછી થાય, ઓછી થાય, ઓછી થાય, ઓછી થાય, અને એક સમયે એની સ્પીડ એ સાહેબ 0 થઈ જશે. એક સમયે જ્યારે અહીંયા પહોંચશે, અહીંયા એટલે ક્યાં? તો કે સાહેબ મહત્તમ ઊંચાઈ ઉપર જ્યારે પહોંચશે, આ મહત્તમ ઊંચાઈ ઉપર, ત્યારે એની સ્પીડ v બરાબર 0 થઈ જશે. એની સ્પીડ v બરાબર 0. આ પેનને મેં ફેંકી તો એ ધીમી કેમ થઈ? એ ધીમી કેમ થઈ? તો કે સાહેબ એને કોક ખેંચે છે. કોણ ખેંચે છે? તો કે સાહેબ એને ગુરુત્વ પ્રવેગ ખેંચે છે. તો એનું મૂલ્ય કેટલું થાય? -g. કેમ કે g કઈ દિશામાં લાગે છે? નીચેની દિશામાં. u નું મૂલ્ય કેવું થશે? પોઝિટિવ. કેમ કે u કઈ દિશામાં લાગે છે? ઉપરની દિશામાં. દડો અહીંયાથી અહીંયા પહોંચ્યો, દડો અહીંયાથી અહીંયા પહોંચ્યો એટલે દડાએ કંઈક સ્થાનાંતર કર્યું. એ સ્થાનાંતર પણ કેવું આવશે? ધન આવશે. કેમ કે એ પણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કઈ દિશામાં થયું? ઉપરની દિશામાં. બોલો, આ સમજાય છે બેટા? આ ખ્યાલ આવ્યો? u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ. કોઈ પદાર્થને હું ફેંકું તો પ્રારંભમાં તો વેગ હોય જ તો જે ફેંકાય, એટલે u 0 ન થાય. એ પદાર્થને હું ફેંકું એટલે ધીમો પડે, ધીમો પડે, ધીમો પડે, અને મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 થઈ જાય, અને ત્યાંથી પછી એ રિટર્ન થવાનું શરૂ કરે. ત્યાંથી એ રિટર્ન થવાનું શરૂ કરે, પણ અત્યારે રિટર્ન નથી કરવું, આપણે અહીંથી અહીંયા જ તે એની ગતિને ધ્યાનમાં લેવી છે. આ યાદ રાખો, સંજ્ઞા પદ્ધતિ યાદ રાખો. ઉપરની દિશા હંમેશા કઈ લેવાની છે બેટા? પોઝિટિવ. અને નીચેની દિશા હંમેશા કઈ લેવાની છે? નેગેટિવ. સ્થાનાંતર ક્યાં થયું? ઉપર, પોઝિટિવ. વેગ ક્યાં લગાડ્યો? ઉપર, પોઝિટિવ. ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં લાગે? નીચે. એટલે ગુરુત્વ પ્રવેગ કેવો લીધો? નેગેટિવ. હવે અહીંયા જો ધ્યાન આપો બેટા, ઓરિજિનલ સૂત્ર આપણા આ છે. ઓરિજિનલ સૂત્ર આપણા આ છે. v is equal to u plus at, s is equal to ut plus half at square,
અને વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. આ આપણા ઓરિજિનલ સૂત્ર છે. હવે આની અંદર તમારે શું કરવાનું છે? આની અંદર તમારે શું કરવાનું છે? અહીંયા તો કે સાહેબ આની અંદર તમે a બરાબર -g લઈ લ્યો. કેમ? તો કે સાહેબ જ્યારે પદાર્થ નીચે પડતો હોય ને, સોરી ઉપર જતો હોય ને કે નીચે પડતો હોય, એની ઉપર ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચેની દિશામાં લાગે. બરાબર? નીચેની દિશામાં લાગે. અને માનો કે તમે મહત્તમ ઊંચાઈ માટે આ ગણો છો. અહીંયા હું લખું, આટલું બધું કોમ્પ્લિકેટેડ આપણે ન કરીએ, આટલું રાખીએ તો આ સૂત્ર આવું થઈ જાય, v ઇઝ ઇક્વલ ટુ u માઇનસ gt, s ઇઝ ઇક્વલ ટુ ut માઇનસ હાફ gt સ્ક્વેર. ખાલી ને ખાલી a ની જગ્યાએ -g મૂક્યું અને v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2gs. બોલો, આ સમજાણું? માત્ર એક ફેરફાર બેટા કર્યો છે, માત્ર એક ફેરફાર, a ની જગ્યાએ -g કર્યો છે. તમારે કોઈ વસ્તુ ગોખવાની નથી, કોઈ વસ્તુ તમારે ગોખવાની નથી, તમારે કોઈ વસ્તુ ગોખવાની નથી, ખાલી આ સમજવાનું છે. અહીં સુધી ખ્યાલ આવ્યો બેટા? આ 3 આ રીતે લખાય સૂત્ર. જો તમે પદાર્થને ઉપર ફેંકતા હોય તો સૂત્ર આના જ છે, ખાલી a ની જગ્યાએ -g લખવાનું. અહીં સુધી ક્લિયર છે? મોહિતભાઈ, આ સૂત્ર જો તમે યાદ રાખેલા હોય તો એમાં a ની જગ્યાએ -g લખવાનું. અહીંયા g ને માઇનસ લગાડો તો જો -gt. અહીંયા a ની બદલે -g લખો, -12 gt સ્ક્વેર. અહીંયા a ની જગ્યાએ -g લખો, -2gs. એને હું બે વસ્તુ કરી શકું. આ પેનને હું આમ કરું અને આ પેનને હું આમ ફેંકી શકું. પેનને મૂકું અને પેનને ફેંકું. તો અહીંયા તમે એક વસ્તુ મને કહો તો હા ના કેજો, સમજાય છે? કે પદાર્થને ઊંચાઈ પરથી પડતો મૂકતા u બરાબર 0 થાય. આવું સમજાય તમને? અને ફેંકતા u ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. આ સમજી ગયા તમે? કે પદાર્થને હું મૂકું ત્યારે પ્રારંભિક વેગ 0 છે, અને જો હું આ પદાર્થને ફેંકું, આમ નીચે ફેંકું, તો મેં પ્રારંભિક વેગ આપ્યો. ખુશીબેન, આ બે વસ્તુ તમે જુઓ. આને કહેવાય મૂકવું, ત્યારે પ્રારંભિક વેગ 0 હતો. આને કહેવાય ફેંકવું, એટલે મેં આ પેનને કંઈક પ્રારંભિક વેગ સાથે જ તે આગળ જવા દીધી. સમજાય છે? મેં આ પેનને પ્રારંભિક વેગ સાથે જ આગળ જવા દીધી. સમજાણું? આ ખ્યાલ આવ્યો બેટા તમને? આ u ઇઝ ઇક્વલ ટુ 0 અને u ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ખબર પડી? પડે ત્યારે એનો જે વેગ હોય. ભાઈ આ પદાર્થ નીચે પડે તો એનો વેગ કેટલો થાય તમને ખબર છે? આ નીચે પડી ગયો, એનો વેગ 0 નો કહેવાય. નીચે પડે, એને જમીનને અડકે એની જસ્ટ પહેલા જેટલો વેગ હોય ને એને પદાર્થનો વેગ કહેવાય. નહીં કહીએ તો નીચે પડી ગયો તો સ્થિર થઈ ગયો એટલે 0, એવું નહીં કહીએ. યાદ રાખજો, એવું નહીં કહીએ. આ v છે, બરાબર? એને આપણે કીધું અંતિમ વેગ. પ્રવેગ હંમેશા કેટલો લાગશે મુક્ત પતનમાં? તો કે સાહેબ -g જેટલો. કેમ? કેમ કે નીચે છે એટલા માટે.
આ યુ આ વી છે એ પણ અહીંયા કેવો હશે? નેગેટિવ હશે. કેમ કે મુક્ત પતનમાં વી પણ કેવો હોય? નેગેટિવ હોય. અહીંયા આગળ પદાર્થ કઈ દિશામાં નીચે આવે છે? તો કે જો સાહેબ આ નીચે આવે છે ને એ સ્થાનાંતર નીચેની દિશામાં આવે છે એટલે એ પણ નેગેટિવ આવશે. બરાબર? જો આ યુ ને તમે નીચે ફેંકો તો એ નેગેટિવ હોય, ઉપર ફેંકો તો પોઝિટિવ હોય. બરાબર? આ ખ્યાલ આવ્યો? આટલું ખબર પડી? સૂત્રો આના આ જ છે બેટા. સૂત્રો આના આ જ છે. જુઓ સૂત્રો આપણા આ જ છે. S is equal to પહેલા V is equal to U plus AT લખીએ. V is equal to U plus AT. S is equal to UT plus half AT square અને V square minus U square is equal to 2AS. આ જ સૂત્ર છે. હવે અહીંયા આપણે બે કન્ડિશન લગાડીએ. કઈ કન્ડિશન લગાડીએ? તો કે જો પદાર્થને પડતો મૂકવામાં આવે, જો આપણે બેટા પદાર્થને પડતો મૂકીએ તો U બરાબર, તો મારે બે વસ્તુ કરવી પડે. તો U બરાબર મારે 0 લેવા પડે અને A બરાબર -G લેવા પડે. તો આપણે એક કામ કરીએ, આ ઉપરના સમીકરણોને ફરીવાર લખીએ. કઈ રીતે? U ની જગ્યાએ 0 લખીએ અને A ની જગ્યાએ -G લખીએ. તો જુઓ તો અહીંયા હું લખું તો ઉપરોક્ત સમીકરણ નીચે મુજબ લખાય. તો ઉપરોક્ત સમીકરણો છે એ નીચે મુજબ લખાય. કેમ લખાય? જોવો અહીંયા V is equal to અહીંયા લખું બાજુમાં V is equal to U તો 0 લઈ લો અને 0 લઈ લો. બરાબર? તો આ થઈ ગયું -GT. આ S is equal to U તો 0 લઈ લો, U 0 થાય તો આ ની હારે ગુણાકાર 0 થાય ને, તો આ થઈ ગયું A ની જગ્યાએ -G એટલે -half GT square. અને અહીંયા આગળ તો આ રહ્યો U 0 લઈ લો અને 0 લઈ લો, તો આ થઈ ગયું V square is equal to -2G S એ તે માઇનસ હોય અહીંયા એટલે આ થઈ ગયું V square is equal to 2GS. આ ત્રણ સમીકરણો આપણને મળ્યા. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. સમજાય છે? આની થોડીક પ્રેક્ટિસ તમારે કરવી પડશે. બે વસ્તુ આપણે કરી બેટા. અહીંયા બે વસ્તુ કરી. U બરાબર 0 લઈ લીધા અને A બરાબર -G લીધા અને અહીંયા આગળ સ્થાનાંતર તે નેગેટિવ થશે. જુઓ સ્થાનાંતર તે નેગેટિવ થશે. ખબર પડશે બધાને? ખ્યાલ આવ્યો? બરાબર? તો આ બધું જો આપણને આવડશે તો, અને જો ફરીવાર કહું છું, આ બે કિસ્સા છે ને, આ બે કિસ્સા એને બિલકુલ તમારે યાદ રાખવાની જરૂર નથી. જો તમને આ ત્રણ સૂત્ર અને આ બે કન્ડિશન આવડી જાય ને તો આવું બધું કઈ ગોખવાની જરૂર નથી. આ કોઈ વસ્તુ તમારે ગોખવાની જરૂર નથી. જો તમને આ ત્રણ સૂત્ર અને આ બે દિશાઓ આવડી જાય ને તો. બરાબર? તો આટલું કામ આપણે આજે રાખીએ. જો આને તમે આ આટલી વસ્તુ આપણે એક પાનું સમજ્યા છે, આટલી વસ્તુ સમજ્યા, આવતીકાલે આપણે એના ઉપરથી દાખલા ગણશું. જો આ તમે 2-3 વાર જ્યાં સુધી નહીં લખો ત્યાં સુધી આ આવડશે નહીં. જ્યાં સુધી એને 2-3 વાર લખશો નહીં ત્યાં સુધી નહીં આવડે. તો ઘરકામમાં આપણે આને 3 વાર છે લખવાનું છે. 3 વાર છે લખવાનું છે. જે આપણે આજે લખ્યું ને એને 3 વાર શાંતિથી સમજીને લખજો. બરાબર? તો આટલું કામ આપણે રાખીએ. ઓલ ધ બેસ્ટ. ગુડ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.